1 જાન્યુઆરી 2002 સોમવાર છે તો 1 જાન્યુઆરી 2003 કયો વાર આવશે? તો આપણે સામાન્ય વર્ષ છે 2002 અને 2003 સામાન્ય વર્ષ છે. જો 2004 હોય તો લીપ વર્ષ આવે, પણ આમાં એવી કોઈ રકમ અથવા કોઈ વર્ષ એવું આપેલું નથી, એટલા માટે આપણે સામાન્ય વર્ષ તરીકે લઈએ. તો સામાન્ય વર્ષ તરીકે જોઈએ તો પ્રથમ વર્ષ 2002 બરાબર અંતિમ વર્ષ 2003. આ બંનેનો તફાવત 2002 માઇનસ 2003, એટલે કે આ બંને વચ્ચેનો તફાવત 1 આવે છે. તો આપણે એક દિવસ ઉમેરતા 1 જાન્યુઆરી 2002 સોમવાર છે તો એક દિવસ સોમવારમાં ઉમેરતા મંગળવાર મળે છે. તો આપણો જવાબ મંગળવાર આવે. 1 જાન્યુઆરી 2002 સોમવાર છે તો 1 જાન્યુઆરી 2003 કયો વાર આવશે? તો આપણે સામાન્ય વર્ષ છે 2002 અને 2003 સામાન્ય વર્ષ છે. જો 2004 હોય તો લીપ વર્ષ આવે, પણ આમાં એવી કોઈ રકમ અથવા કોઈ વર્ષ એવું આપેલું નથી, એટલા માટે આપણે સામાન્ય વર્ષ તરીકે લઈએ. તો સામાન્ય વર્ષ તરીકે જોઈએ તો પ્રથમ વર્ષ 2002 બરાબર અંતિમ વર્ષ 2003. આ બંનેનો તફાવત 2002 માઇનસ 2003, એટલે કે આ બંને વચ્ચેનો તફાવત 1 આવે છે. તો આપણે એક દિવસ ઉમેરતા 1 જાન્યુઆરી 2002 સોમવાર છે તો એક દિવસ સોમવારમાં ઉમેરતા મંગળવાર મળે છે. તો આપણો જવાબ મંગળવાર આવે.